આણંદ જિલ્લા વહીવટી પ્રશાસનની ગંભીર બેદરકારી જોવા મળી। આણંદમાં ગરીબો માટે બનેલા આવાસ 10 વર્ષથી ખાલીખમ છે। સલાટિયા વિસ્તારમાં આવાસના મકાનો છેલ્લા 10 વર્ષથી ખાલી છે, બનીને તૈયાર છે, પણ આવાસ કેમ હજી સુધી લોકોને ફાળવાયા નથી તે સવાલ છે। સલાટિયા વિસ્તારમાં આવાસ યોજનાના 308 મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ 308 મકાનમાં અત્યારે ઠેર ઠેર જાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે। 90% કામ પૂર્ણ થઈ ગયું છતાં મકાનોમાં કોઈ વસવાટ નથી થયો। 2010માં કરોડોના ખર્ચે યોજનાનો પ્રારંભ થયો। એક તરફ ગરીબ પરિવારોના આશ્રયનો પ્રશ્ન ઊભો છે, પણ હજી સુધી આ આવાસ કેમ લાભાર્થીઓને ફાળવાયા નથી તે સવાલ છે। આવાસ કેમ હજી સુધી લોકોને ફાળવાયા નથી તે સવાલ છે। સલાટિયા વિસ્તારમાં આવાસ યોજનાના 308 મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ 308 મકાનમાં અત્યારે ઠેર ઠેર જાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે। 90% કામ પૂર્ણ થઈ ગયું છતાં મકાનોમાં કોઈ વસવાટ નથી થયો। 2010માં કરોડોના ખર્ચે યોજનાનો પ્રારંભ થયો। એક તરફ ગરીબ પરિવારોના આશ્રયનો પ્રશ્ન ઊભો છે, પણ હજી સુધી આ આવાસ કેમ લાભાર્થીઓને ફાળવાયા નથી તે સવાલ છે।